ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી એસ.કે. લાંગા સાહેબ સાથે વાત કરીશું. સર, મતદાન થઈ ગયું છે અને હવે જે ઉમેદવારો છે તેમના ભાવિ પણ સ્થિર થઈ ગયા છે. કેવી રીતે ચૂંટણી તંત્ર સજ્જ છે ઈવીએમ મશીન અને વીવીપેટને લઈને સ્ટ્રોંગ રૂમ માટે? મતદાનની પ્રક્રિયા સમાપ્ત થયા પછી દરેક જે પ્રિસાઇડિંગ ઓફિસર સાથેનો જે સ્ટાફ છે એ સેક્ટર ઓફિસરની સાથે એમના ઈવીએમ વીવીપેટ અને એમની જે સ્ટેશનરી જે વૈધાનિક બિનવૈધાનિક કવરો વગેરે સાથે એમણે પરત થવાનું હોય એ પરત થશે. મોડી રાત્રિ સુધી એ પ્રક્રિયા ચાલશે. સાથે સાથ એસીમાંથી એક મતદાન મથક ખાતેથી તમામ ઈવીએમ વીવીપેટ, બંદોબસ્તનો સ્ટાફ અને મતદાન મથક ઉપરનો સ્ટાફ એ તમામ પરત આવી જાય એ અંગેની જવાબદારી જે તે સેક્ટર ઓફિસરની હોય છે એ ભજવી અને તમામ રૂટ ઉપરથી ઈવીએમ વીવીપેટ જે તે એસીના મુખ્ય મથક ખાતે આવશે અને ત્યાંથી રાત્રિના મોડી રાત્રિ સુધીમાં ગાંધીનગર ખાતેના સ્ટ્રોંગ રૂમ ખાતે આવશે. અને આ સ્ટ્રોંગ રૂમની જે વ્યવસ્થા છે ત્યાં તમામ ઈવીએમ વીવીપેટ એમને મૂકી સુરક્ષિત રીતે રાખી અને પછી સ્ટ્રોંગ રૂમની વ્યવસ્થા જે સંપૂર્ણપણે ફૂલપ્રૂફ એવી ગોઠવી છે. સર, ફૂલપ્રૂફ એટલે કઈ રીતે સમજાવી શકાય વ્યુઅર્સને? જી, આને સમજાવવું હોય તો એટલું જ કે ઈવીએમ વીવીપેટ દરેકના નંબરિંગ સાથે કોડિંગ સાથે સ્ટ્રોંગ રૂમની અંદર મૂકવામાં આવે છે. એ તમામ સ્ટ્રોંગ રૂમમાં મુકાઈ જશે. જે 2 એસી છે એની અંદર મતદાન મથકોની સંખ્યા વધારે હોવાથી એના 2 સ્ટ્રોંગ રૂમ છે, એટલે 7 એસીના કુલ 9 સ્ટ્રોંગ રૂમ એ થશે. અને એ 9 સ્ટ્રોંગ રૂમની અંદર એક મતદાન મથક જે ગાંધીનગર પીસીનું છે એના ઈવીએમ સાચવીને મૂકી દેવામાં આવશે. અને એ સિવાયના સ્ટ્રોંગ રૂમની અંદર એક સ્ટ્રોંગ રૂમ છે જે સ્ક્રુટિની માટેના જે પરબીડિયાઓ હોય છે, મટીરિયલ હોય છે, એ મટીરિયલ એનો એક સ્ટ્રોંગ રૂમ અલગ હશે કે જેને ઓબ્ઝર્વરશ્રી અને ઉમેદવારોની હાજરીમાં આરઓ તરીકે હું સ્ક્રુટિનાઇઝ કરીશ બીજા દિવસે. અને એ જ રીતે પોસ્ટલ બેલેટ્સ એના માટેની પણ એવી જ સુરક્ષિત વ્યવસ્થા સ્ટ્રોંગ રૂમની એ કરેલી છે. આટલા સ્ટ્રોંગ રૂમ્સ જે છે એ તમામ એક તો સંપૂર્ણપણે સુરક્ષિત બનાવવામાં આવ્યા છે. ફક્ત એક જ એન્ટ્રી કે એક્ઝિટ રાખ્યું છે, એક જ ડોર રાખ્યું છે. અને એના દરેક બાકીના બધા જ દિવાલો ઉપરના કોઈ પણ બારી બારણા કે કંઈ પણ હોય તો એને 100% બ્રેક મેશનરી વોલથી કવર કરી દેવામાં આવ્યા છે. અને એ રીતે સુરક્ષિત બનાવી અંદર જ્યાં સુધી સ્ટ્રોંગ રૂમની અંદરની દિવાલો અને એનું અંદરનું લાઇટિંગ છે તો સંપૂર્ણપણે એને ડિસ્કનેક્ટ કરી એના વાયરિંગ પણ છોડી લેવામાં આવે છે. એટલે અંદર કોઈ પણ પ્રકારની ઇલેક્ટ્રિસિટી સપ્લાય કે એ થતું નથી અને એ બાબતથી એને સંપૂર્ણપણે અલગ કરી દીધેલું હોય છે. જે એક જ ડોર છે એને આ રીતે બધું સાચવીને મૂક્યા પછી જે તે મદદનીશ ચૂંટણી અધિકારી ત્યાં જે સેન્ટ્રલ પારામિલિટરી ફોર્સના જવાનો હશે એને એ ડોર બંધ કરવા માટે